કોઈ ભૂખ્યો ઉઠી શકે પણ ભૂખ્યો સૂઈ ન શકે. આ સૂત્ર છે રાજકોટના એક એવા સેવા યજ્ઞનું જેની શરૂઆત 1991ના વર્ષમાં માત્ર 51 રૂપિયાથી થઈ હતી. આજે સેવા યજ્ઞની સુગંધ રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રસરેલી છે. વાત કરીએ છીએ સેવાનો પર્યાય કહી શકાય તેવા બોલબાલા ટ્રસ્ટની. માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને ચરિતાર્થ કરતા બોલબાલા ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાને ભોજન અને જરૂરિયાતમંદોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. આ ટ્રસ્ટની શરૂઆત 1991માં માત્ર 51 રૂપિયાથી થઈ હતી. આજે આ ટ્રસ્ટ હજારો લોકોના ચહેરા પરનું સ્મિત બની ગયું છે. આ ટ્રસ્ટ દ્વારા મહિલાને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે, જેથી સ્થાનિક મહિલાઓ આત્મનિર્ભર બની શકે. કોઈ ટ્રસ્ટ સ્થાપવો એવી કલ્પના હતી નહીં, પરંતુ રાજકોટ માટે કંઈક નવું કરવું. બાલ્યાવસ્થામાં આ વિચાર આવ્યો કે આપણે કોઈકને કંઈક ઉપયોગી થવું. એક વૃદ્ધાની પ્રેરણા લઈ એને મેડિકલ સાધનની રિક્વાયરમેન્ટ હતી ને બહુ મુશ્કેલી પડી, ત્યારે ટ્રસ્ટ એવી ગાંઠ વાળી એ આપણે લોકો 5 છોકરા ભેગા થઈને એક મેડિકલ સાધન વસાવીએ. આજે મને કહેતા આનંદ થાય 400 રૂપિયાનું હુકર અમે 91માં પરચેસ કર્યું હતું. આજે બોલબાલા ટ્રસ્ટ પાસે કરોડો રૂપિયાના સાધનો છે. એક વૃદ્ધા માજીને તેથી અમે હુકર આપતા હતા. આજે દૈનિક 300 વ્યક્તિને મેડિકલ સાધનો 8 બ્રાન્ચમાંથી રાઉન્ડ ધી ક્લોક આપીએ છીએ. એનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કોવિડમાં 15,000 વ્યક્તિઓને મેડિકલ સાધનો અને ઓક્સિજન સિલિન્ડર આપ્યા. આ આખી રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતની જનતા જાણી રહી છે. આમ બોલબાલા ટ્રસ્ટે શરૂઆતના દિવસોમાં કઠિન પરિશ્રમ કર્યો. બાલ્યાવસ્થા હતા, પરિવારના લોકો વિશ્વાસ ન કરે, ટ્રસ્ટના કાર્યકર્તા વિશ્વાસ ન કરે, ડોનરો વિશ્વાસ ન કરે, આડોશી પાડોશી વિશ્વાસ ન કરે. આ છોકરાઓ શું કામ કરશે, કેદી કામ કરશે, કેવું કામ કરશે, પરંતુ નિષ્ઠા હતી લોકોને નિસ્વાર્થ ભાવે કામ કરવાની. એ અમને ખૂબ ઉપયોગ આવી અને સતત ધીરે ધીરે કરતાં ટ્રસ્ટ પાપા પગલી કરતાં નાના છોડમાંથી વટવૃક્ષ તરફ દિશા નક્કી કરી. ખાલી માત્ર ને માત્ર મેડિકલ સાધનની પ્રવૃત્તિ નહીં, જેમ કામને શીખવે, રૂપિયાને ખેંચે, એવી રીતે દાતાઓને ખેંચી એક દિવસ માટે અમે અન્નક્ષેત્ર શરૂ કર્યું. અઠવાડિયે દર રવિવારે ભણતા આ કામ રવિવારે ફ્રી હોય તેમ કરતાં ધીરે મનમાં એક હોસલો બનાવ્યો અને પત્રકાર મીડિયાના મિત્રોએ જે તે વખતે અમને ખૂબ હાઇલાઇટ કર્યા, ખૂબ સપોર્ટ કર્યો, અમારી ભેગા છીએ એવું આશ્વાસન આપ્યું અને ટ્રસ્ટ દિન પ્રતિદિન ખૂબ સારું કામ કરી રહ્યું છે. 91ની સાલમાં ટ્રસ્ટ બનાવવું ત્યારે અમારી પાસે બેંક બેલેન્સ 51 રૂપિયા નહોતી. 51 રૂપિયા પણ અમારા માટે કઠિન હતા. એવા સમયે 51 રૂપિયાની બેલેન્સથી બેંક એકાઉન્ટ ખોલ્યું અને એડવોકેટ શ્રીએ વિનામૂલ્યે અમને ટ્રસ્ટ પણ બનાવી આપ્યું. ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરવાના પૈસા અમારી પાસે નહોતા. એ અર્થમાં બોલબાલા ટ્રસ્ટ બન્યું અને ટ્રસ્ટે એવું નક્કી કર્યું માનવ સેવા એ જ પ્રભુ સેવા સૂત્ર પહેલા વર્ષે અમે આપ્યું અને થોડા સમય પછી દર્દી દેવો ભવ, સાધનો લઈ જાઓ, આશીર્વાદ દઈ જાઓ, આ બીજું સૂત્ર આપ્યું. તાજેતરમાં 8-10 વર્ષ ત્યાં સિનિયર સિટીઝન વિંગ શરૂ કરી. એમાં નિવૃત્તિમાં પ્રવૃત્તિ સૂત્ર આપી 5,000થી વધુ વડીલોને મેમ્બરશીપ આપી અને રાજકોટથી લઈ દેશ વિદેશના પ્રવાસો કરાવ્યા. આયુષ્માન કાર્ડથી લઈ બસ પાસથી લઈ અલગ મેડિકલ હેલ્થલક્ષી કેમ્પો કર્યા. મનોરંજન, સંગીત, રમતોત્સવ અને ખાસ મોટિવેશનલ સ્પીચો. આમ પુસ્તક વિમોચનથી લઈ વડીલો માટે કંઈક કરવાની ભાવના, આત્મહત્યા રોકવા તરફ, દિવ્યાંગની પ્રવૃત્તિ તરફ, નાના બાળકોની પ્રવૃત્તિ તરફ, શિક્ષણની પ્રવૃત્તિ તરફ, પૂર રાહત આપત્તિની પ્રવૃત્તિ તરફ, કોવિડ હોય, ઓક્સિજન હોય કે 20 લાખ લોકોને જમાડવાનું, વર્લ્ડ બુક ઓફ પ્રાપ્ત કરવાનું, રસોડું હોય કે પ્લાઝમા ડોનર પહેલા બનવામાં મારે નિમિત્ત બનવાનું હોય, ટ્રસ્ટે હંમેશા પહેલ કરી છે. જ્યારે રાજકોટ ઉપર આપત્તિ આવી છે, સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી કંઈક બીજા આપત્તિ હોય, મોરબી હોય, કચ્છ હોય, ત્યારે ટ્રસ્ટ હંમેશા પહેલું પહોંચ્યું હતું. જ્યાં જે તોકતે વાવાઝોડું આવ્યું, અતિવૃષ્ટિ થઈ, અમરેલી હોય કે પછી ગીર સોમનાથ હોય, જ્યાં ક્યાંય સેવાની જરૂર પડી ત્યાં બોલબાલા ટ્રસ્ટે હંમેશા લીડ કરી છે. તંત્રની સાથે રહી, તંત્રને ભેગા રાખી જ્યાં કામની લીડ હોય ત્યાં બોલબાલા પહોંચ્યું છે. માત્ર ને માત્ર સ્વાર્થ એવો કે આપણા ભાંડુને જે મુશ્કેલી છે એ મુશ્કેલીમાંથી બહાર આવીએ. ટીઆરપીની વાત કરું, રાજકોટમાં ટીઆરપી ખાન બન્યો, એમાં પણ જે ત્યાં કણે કામ થતું હતું એના ટ્રાફિકને, પોલીસને, ફાયર બ્રિગેડને લીંબુ શરબત પીવડાવવાની વાત હોય કે પછી ડેડ બોડી રાખવા માટે ડેડ બોડીની પેટી જોતી હોય કે કફનની જરૂર હોય,
ત્યારે બોલબાલા ટ્રસ્ટે કફન પહોંચાડ્યું છે. 10 થી 12 દિવસ સુધી સિવિલ હોસ્પિટલ ઉપર દર્દીના સગાવાલાઓ ફાંફા મારતા હતા. એવા સમયે બહાર ગામના લોકો માટે ફૂડ, ચા, બિસ્કિટની વ્યવસ્થા પણ ટ્રસ્ટે કરી હતી. આમ જ્યારે રાજકોટ ઉપર આપત્તિ આવી છે, અતિવૃષ્ટિ હોય કે કોઈ મોટા કેમ્પો કરવાના હોય, મોરારી બાપુની કથા હોય, ક્યાંય બોલબાલા ટ્રસ્ટની સેવાની જરૂર હોય, ટ્રસ્ટે હંમેશા સામૂહિક કામમાં અગ્રેસર લીધું છે. સમૂહ લગ્ન હોય, મેળા હોય, આરોગ્ય કેમ્પો હોય કે રેલી હોય કે કોઈ ઉપવાસ ઉપર બેઠું હોય તો અમે એને જમણ જવાનું કામ. રાજકોટમાં કોઈ ભૂખ્યો ઉઠી શકે પણ ભૂખ્યો મરે નહીં. રાજકોટમાં એવો દિવસ ન આવે. રાજકોટને ખરા હાથમાં રામકોટ કહેવાય છે. તો રામકોટ કેવું હોય તો ભગવાન રામ જેવા કંઈક કામ કરવા જોઈએ. તો રામે જે શીખડાવ્યા હતા, જલારામે શીખડાવ્યા હતા, રોટલો ઓટલો ત્યાં હરી ઢુકડો, આ હરી ઢુકડો આપી અને બોલબાલા ટ્રસ્ટે પહેલ કરી છે. 32 વાહનો મારફતે રાજકોટમાં મિસ કોલ કરે એને જમવાનું મળે. રોટી બેંકમાંથી 3,000 રોટી કલેક્શન થાય. આમ બોલબાલા ટ્રસ્ટ એવા કામ કરે છે જે કામની લોકોને ચીડ હોય. ડાયરા, હસાયરા, સમૂહ લગ્ન કામ આખું કરે છે. બધા જ્ઞાતિજનો કરે છે. પણ જે કામ કોઈ ન કરતું હોય, એમાં ઘર વિહોણા વ્યક્તિની રેન બસેરાની વાત હોય કે 2 રૂપિયાવાળું રાજકોટમાં દર્દી માટેનું પથિકાશ્રમ હોય કે રાજકોટની અંદર એવા નિહારનો સામાન જોતો હોય, કોઈનું બાળક રોતું હોય અને ઘોડિયા જોતા, બોલબાલા ટ્રસ્ટ 100 ઘોડિયા આપે છે. કોઈ ઉઠમણું હોય અને 2 કલાક માટે સફેદ ટોપી જોતી હોય તો બોલબાલા ટ્રસ્ટ પાસે 500 સફેદ ટોપી છે. ઉઠમણા માટે 2 કલાક ટોપી આપી. કોઈ રાજકોટમાં કોઈનું મૃત્યુ થાય અને મૃત્યુના 15 કિલોમીટર સુધીમાં એને મૃત્યુ પછીનું ડાઘવા માટે થઈને પેલું ફૂડ જોતું હોય તો બોલબાલા ટ્રસ્ટ સાદું ભોજન એની ઘરે જઈ બોલબાલા નામ ઉપર પહોંચાડે. આમ બોલબાલા ટ્રસ્ટ એવા કામ કરે છે કે રાજકોટમાં સેવાની ખરા અર્થમાં જેને જરૂર છે. ઉલ્લેખનીય છે કે 1991માં શરૂ થયેલું આ ટ્રસ્ટ આજે એક વિશાળ વટવૃક્ષમાં ફેરવાયું છે. બોલબાલા ટ્રસ્ટ ભૂખ્યાને ભોજન આપવાની સાથે આરોગ્યના કેમ્પ પણ કરે છે. ટ્રસ્ટની હોમિયોપેથિક અને આયુર્વેદિક ડિસ્પેન્સરી પણ ચાલે છે. તો રાજકોટ જિલ્લાની યુવતીઓ સ્વાવલંબી થઈ શકે તેના માટે 5 રૂપિયામાં સીવણ, બ્યુટી પાર્લર, મહેંદીના ક્લાસીસ પણ ચલાવવામાં આવી રહ્યા છે. તો હાલમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા નવું મિશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે માત્ર 100 રૂપિયામાં બ્યુટી પાર્લરનો આખો કોર્સ શીખવાડીને દીકરીઓને આત્મનિર્ભર બનાવાય છે. લોકસેવાના ઓરસિયા પર ઘસાઈને સમાજને નવો રાજચિંતા બોલબાલા ટ્રસ્ટ અને તેની સાથે સંકળાયેલા સૌ લોકોને ન્યૂઝ 18 ગુજરાતી સલામ કરે છે.